હલો. ઓ હલો. એ ક્યાં છે દીકરા? કેહો છો બાપા? રિઝલ્ટ આવી ગયું 10 માનું, લઈ આવ્યો કે? હા હો, રિઝલ્ટ બાપા લઈ આવ્યો. તો સારું, લે શું થયો? એમાં બોર્ડમાં પેલો નંબર આવ્યો, બોર્ડમાં પેલો. તો સારું, લે પેલો નંબર આવ્યો હોય તો કામ થઈ ગયું. હા, પેલો નંબર આવ્યો. વારે વાહ, તો ગામમાં મારું માથું ઊંચું કરી દીધું છે. હા હો બાપા, મનન્યા સાહેબે કીધું કે તું બોર્ડમાં પેલો. વારે વાહ. હા હા. કેટલા ટકા આવ્યા ગુજરાતીમાં? ગુજરાતીમાં બાપા 2 ફૂદડા. 2 ફૂદડા? હા. હા. સામાજિકમાં? એમાંય 2 ફૂદડા. ગણિતમાં? એમાંય 2 ફૂદડા. એટલે કોડા 2 ફૂદડા ન હોય, એમાં ટકા લખેલા હશે જોજે છે. નહીં નહીં બાપા, ટકા જેવું કઈ છે જ નહીં. આખા બધા ઓલામાં 2 ફૂદડા એવા છે ઠેઠ સુધી. એટલે 2 ફૂદડા ન હોય, હેઠે જો હેઠે ટકા લખેલા છે અહીંયા. હા, ટકા લખેલા છે ને, એમાં 2 મીંડા છે, પણ એકડો ઓલા લગભગ મને શું છે કે ભૂલી ગયા છે બોર્ડ વાળા લગાડતા. અરે એકડો લગાડતા ભૂલી ગયા હોય. હા, 2 મીંડા તો છે જ. 2 એકડો મીંડા? હા, 2 મીંડા છે. એકડો લગાડતા સાહેબે કીધું કે લગભગ ભૂલી ગયા. કે લ્યો તમે રિઝલ્ટ લઈને ઝટ ઘેર વયા જાવ. અરે કોડા, તો ક્યાંથી પાસ થયો હોય 2 મીંડામાં તો? કાં સાહેબ તો કહેતા હતા. સાહેબ શું કહેતા હોય, 2 મીંડામાં કોઈ પાસ થાય? પણ મને એમ કીધું સાહેબ કે આગળ તો એકડો લગાડતા ભૂલી ગયા હોય કે તું હોય 100% પાસ છે. 2 મીંડા તો છે જ કાર્યા. ઓહ, એમાં શું પાસ થયા હોય? હજી તો હાવ આબરૂ કાઢી ગામમાં મારી. અરે બાપા, હા, તે હું નપાસ થયો કેવા? તઈ 2 મીંડામાં તો નપાસ જ હોય ને. તો કરી હો બાપા. તો કરી નકર જીવી નકર ટીવી. હા. ઈ જ વાત છે. હાયલા જેવો ક્યાંય ન રાખ્યું મને. એ તો બાપા આપણે ઓલી ચૂંટણી હમણાં જિલ્લા પંચાયત ને ગઈ ને એમાં થયેલા જવા નથી. હવે ઈ તો ખોઈલમાં. આ તો આપણા 2 બાપ દીકરાની વાત છે. હા, આપણે હાલા જાવ તો તે દિન જ નથી. તો પછી આમાં શું? હજી તો ઘેર આવી પછી પાછો વારો છે. 2 મીંડા જ આવ્યા રિઝલ્ટમાં. અરે બાપા, હું ઘેર નહીં આવું હો. હું દવા પી જાય, વયમાં પડી જાય. અરે એવું કરાય? તો આ તમે ખીજાવ તો શું કરું? તમે ચૂંટણી હારીને આવ્યા, અમે કઈ ઘેર કીધું તું? એમાં હાસી વાત છે. હા. મારો દીકરો આવી તો ખરો ઘેર. બાપા, તો મારે પેપર ખોલાવવા. અરે પેપર ખોલાવીને હવે અહીં ગામમાં તો કાઢી, હવે ન્યાય આબરૂ કાઢવી. અરે આવા મીંડા તો આપણા ગામમાં 4-5 ના આવ્યા. હું વાત કરે? હા. લે. અરે ફૂદડા અહીંયા ગામમાં કેવડા કેવડા ફાકા માર્યા હતા કે આ અમારો છોકરો હોશિયાર છે ને એટલા નંબર આવી છે ને પેલો નંબર આવી છે ને. શું નંબર આવે? તંબુરો મીંડા જ આવ્યા 2. અરે બાપા, પણ એમાં શું થયું? હા, મેં વાંચ્યું હતું ને એવું કઈ પૂછાણું જ નહીં પેપરમાં. એ બોર્ડ વાંચું વાળા શું એ હોય ઓલાના આખું? પેપર કાઢતા જ નથી આવડતા. અરે આખું વરસ મોબાઈલ જ જોયો હતી, કઈ વાંચ્યું નથી. કેતો તો કે વાંચ, મોબાઈલ મૂકી દે, રેવા દે. એમાં બાપા હું મોબાઈલ જોતો હોય ને તો એમાં ભણવાનું જ જોતો હોય. હું ભણવાનું એમાં જોયું હોય? તમે તો અટાણા મને ખીજાવ. કોઈ દી હા, મને ટ્યુશન નથી રખવી દીધું, મને હોસ્ટેલમાં નથી મૂક્યો. તો એ એટલા ટકા આવ્યા. એમાં શું ટકા આવ્યા 2 મીંડામાં? તો હું પાછો ટ્રાય દઈ દઉં. પાછી ટ્રાય દઈ દે તો થાય. તારે ટ્યુશન રખાવું હો. ટ્યુશન રખાવું? હા. ટ્યુશન રાખશું બીજું હું. મોબાઈલ મૂક તો થાય, નકર તો પાછા 2 મીંડા આવશે. એ બાપા મોબાઈલમાં એમાં ભણવાનું આવતું હોય. એમાં શું ભણવાનું આવતું હોય? એમાં બધું શીખવાડતા હોય 10માં નું. હા, તો પણ 2 મીંડા નો આવે ને એમાં શીખવો હોય તો. પણ બાપા આમાં શીખો એ કઈ ઓલા પૂછ્યું જ નહીં ને પેપર કાઢતા જ નથી આવડ્યા. અરે તો તું હોશિયાર કે બોર્ડ વાળા?
એમને મારી રીતે હું વિચાર પણ બોર્ડ વાળા ને આપણે આપણે આવડતા હોય એવા પેપર કઢાય ને. બોર્ડ વાળા મોબાઈલ નહીં જોતા હોય ને તો ઈ પેપર જ અઘરા કાઢ્યા, એમાં જ મારું ધ્યાન ન પડ્યું મુદલ. ઓહ નકર મેં સપલ્યું કચલ્યું ભરી દીધું. હા અરે કઈ તન તો સપાકરા લખ્યા. સપા ખરા હા તો એટલે એમાં સપા ખરા હોય પણ બાપા કઈ નહોતું આવડતું તે પછી સપલ્યું તો ભરવી ને. તો મોબાઈલમાં સપા ખરા જોયા હોય પછી એમાં ઈ જ થાય ને. હા એમાં ઈ આવ્યું તું સપાખરા પૂછા હે ઈ કે. હા મેં ઓલો રાજબા ગઢવી નો સપાખરો માર્યો ત્રોડિયાથી પાંખરા વાળા ને ઈ. એવું છે હા એમાં ક્યાંથી પાસ કરે બોર્ડ વાળા. કેતો હતો કે મોબાઈલ રેવા દે. હવે બાપા ઈ તો ગધનું થયું હો, આખું વરસ બગડ્યું. બહુ ઘેરી તો ગુજરાતીમાં શું પૂછ્યું તું? ગુજરાતીમાં એક નિબંધ પૂછાણો હતો કે હા ભેહ ઉપર નિબંધ લખો. પછી શું લખ્યું એમાં? પછી હું જેવો ભીહ ઉપર બેહવા જાઉં તો ભીહ હાલતી થઈ જાય, ભીહ ઉપર બેહવા જાઉં તો ભીહ હાલતી થઈ જાય. નિબંધ જ ભીહ ઉપર નો લખાણો. આખી 3 કલાક એમાં જ વહી ગઈ ભીહ ઉપર જ. અરે કોડા ભીહ ઉપર નો એમ ભીહ ઉપર સડીને થોડો લખવાનો હોય. તો ભીહ ઉપર એમાં વર્ણન લખવાનું હોય ભીહ નું ગુજરાતીમાં. અરે ઈ બાપા મને ક્યાં ખબર હતી. અરે એમાં આ તો લખ્યું મોબાઈલ હતું કે ભીહ ઉપર નિબંધ લખો. હું તો પછી બારોબાર નીકળીને ભીહ ઉપર સીડ્યો ને ગધને હાલતી થઈ જાય. ઉપર સડો ને હાલતી થઈ જાય ને દોડીને ભાગે. હા ઈ નિબંધ આખો મારો ફેલ ગયો લ્યો ભીહ ઉપર નો. નકર હું નો અરે પાસ થઈ જાત. અરે એવું ન હોય ગોડા, એમાં આપણે ભીહ નું વર્ણન લખવાનું હોય. બાપા તો આ બાકાજી આ કે બધું બોલી જાય. મોબાઈલ જોઈ જોઈને વરહ બગાડ્યું તી અવાર તો હાવ. તો હવે બાપા હું કઈ લાઈન લઉં? હવે તું ઘેર આવી એટલે લાઈન ક્યારે જ છે આઈ. હા હા મારશો તો નહીં ને? હવે તો જોયું જાય. હું દવા પી જાય એવો બાપા તો મને કઈ કીધું તો. અરે એવું ન કરાય હો. તો કઈ હું વાંધો નહીં, ઘેર આવતો રે આપણે પાછી ફરવા ટ્રાય દઈ દે હું. પણ આમાં પેલા પેપર ખોલાવવા આવું હાવ ન હોય. પેપર નથી ખોલાવવા. નથી ખોલાવા કા બાપા, પેપર તો ન ખોલાવાય. નહીં પેપર નો ખોલાવાય. એ બોલી ભીહ પાછી આવશે તો આપડે બે ની થોડીક સહી એ હોય જાહે. હા પેપર ખોલાવાનું રેવા દે, મારો દીકરો ને ઘેર આવતો રે. પાછી આપણે ટ્રાય દઈ દે હું એક. તો બાપા વરદી સુધી ખબરવું પડશે હો. તમને એક દી હું 12માં છે ને 100 ઉપર ટકા લઈ આવીને દેખાડી દે લ્યો. એક ફેર 100 10માં હું ઉપર પાસ થઈ જાવ ને. હા મને આજે ફેર હતું જ કે મને 100 150 ઉપર તો ટકા આવશે. અરે આ ઓલી ભીહ ન હોય ભી નકર તારા 150% પાકા જ હતા. હા હું તો હરખાણો તો સાહેબો એ કેતા હતા કે તું બોર્ડમાં પ્રથમ આવ્યો હોય કે હા. હા રિઝલ્ટ લેવા ગયો ને તઈ. એવું છે. હા તો આ શું થયું 2 ફુદડા આવ્યા એનું? આ તો તમે ચોખવટ કરી, નકર હું તો આગળ પેડાની હડારાટી ગામમાં કરત. અરે બહુ કરી. તો હવે બાપા હું કે છું? હવે શું કરે? ઘેર આવતો રે, પાછું ફોર્મ ભરશું, ભરવા ટ્રાય કરશું. હું અડદ વાઢવા લાગુ તમને તો શું વાંધો છે? આ ઈ તો ઘેર આવી પછી કઈક ગોઠવી. અડદ વાતડું નવે નવું લીધું એક. હા અડદ વાઢવા લાગી. હા ભણે ભિખારી ને રખડે રાજા બાપા. એવું છે? હા આવું ક્યાંથી શીખો? આવું મને ન્યા ઓલા બોર્ડ પરીક્ષા ભરવા ગયા તા ને છોકરા કેતા હતા. છોકરા કહેતા હતા ને. હા કઈ જામ થયું 2 ફુદડા એવા. હા બાપુ બાકી ફૂદડા કેટલા લાગત ફૂદડું દેખાય આખા રિઝલ્ટમાં. તમે ક્યાં છો? તો હું આગળ ઘેર આવું. હું અહીં વાડીએ બેઠો પાદરમાં. હા હા તો હારું. હા તો મારી માના આય આગળ આય ન ભાઈ. કેતા હો. હે મારી માના આગળ આ વાત ન કરતા. હા તો તું આય પછી કરીએ વાત.
કઈ કહેતા નહીં હો બાપા. પછી કેવાક ફૂદડા ઉડે જોઈ. નગર પછી છે ને હા. હું આપઘાત કરી જાય હો. અરે નહીં એવું ન કરાય. પાછી આપણે ટ્રાય દેવું એમાં પરવા પાસ થઈ જાય. અને મોબાઈલ જોવાનો ઓછું કરી નાખીએ. તો મને ટ્યુશનમાં જવા દેવાનો. ટ્યુશનમાં? હા. ટ્યુશનમાં મોકલી દેવું બસ. હા કેવો જ. કે હોય? હા. કે જવા દે. આ ટ્યુશનમાં હું ગયો ને એમાં જ મારા હું પાછળ રહી ગયો. એવું છે? હા. હમ. તમને કહેતો હતો કે મને ટ્યુશનમાં મોકલો. હવે ટ્યુશનમાં મોકલશું બીજું હું. એમાં છે ને બાપા ઓલા ચોરી કરવા ન દીધી ને એમાં કીક તો આ ભાગ ભજવો. અરે પણ આખું વર્ષ મોબાઈલ મૂકીને વાંચવું હોત ને તો ચોરી જ ન કરવી પડે. અને આ ફૂદડા જ ન આવે ક્યાંય. પણ મને મારો દોસ્તાર કે આમાં વસાય નહીં કે આપણે ત્યાં પરીક્ષા ભરવા જઈએ ને હા. તો કે ભેગી સોપડીયું લેતી જવાય. એવું છે? હા. ઈ દોસ્તાર ની ફૂદડા આવ્યા કે પાસ થઈ ગયો? એનો ફોન નથી લાગતો બાપા. એવું છે? હા. તે અમે તો સોપડીઓ લઈને ગયા ને. હા. તે ઓલા આમ ઓલો પ્રશ્નપત્ર માંથી ને ઓલામાં જોઈ ને ત્યાં કઈ મળ્યું જ નહીં. નહીં? નહીં. તો પછી એને ક્યાંથી ફોન લાગ્યો હવે? એટલે આ બોર્ડ વાળાનો જ વાંધો છે. એને જો ચોપડીમાં છે એવાય પેપર નથી કાઢ્યા. એવું છે? આખા તો બીજી ભાતના જ કાઢ્યા. એમાં અમે છે ને ત્યાં થાપ ખાઈ ગયા. હા. નકર તો તૈયારી હતી ને તમારી ફૂલ. હા નકર મારા જેવો હોશિયાર છોકરો અટાણે છે ક્યાંય દુનિયામાં. એમાં સાચી વાત છે. હા બાપા તમને તો ખબર છે ને મારે હોશિયાર આઈડી. અરે ઈ તો બહુ પલે પલે વાતું થાય. હા હા હા. પણ આ ફૂદડા નડી ગયા દીકરા. હા હવે ફૂદડા તો બાપા એ આવ્યા મને તો શું છે કે છે ને એમાં પ્રિન્ટ મિસ્ટેક લાગે કે કોઈલાવની. હવે એમાં પ્રિન્ટ મિસ્ટેક ન હોય. છાપવામાં કદાચ આડાઅવળું થઈ ગયું હે. નહીં. તો એના ધારું તો હવે આપણે જવાનું જ નથી ને. હવે ત્યાં શું જાવું થોડીક છે એ કાઢી દીધું. હવે બાપા છે જ નહીં આપણે. હવે હું મેં તો ગામમાં કેવડી વાતો મૂકી દીધું કે અવાર તો આ પાસ થઈ જાય ને સારા ટકા છે મારા છોકરાના ઓલી સ્કૂલમાં એડમિશન લેવું વાં લેવું. અરે બાપા તમે મોટી ભૂલ કરી. બોલ્યા જેવો નથી રાખ્યો મને. હવે એ તો આપડે બાપા યાદ નથી આમે. ક્યાંય આપડે બોલ્યા જવા રહ્યા. ભૂલા જેવા જ હતા ને પણ આ રિઝલ્ટ આવ્યું એમાં પોથાવી ફરી ગઈ. હા મારું ને ચૂંટણીનું બેયનું. આ બે રિઝલ્ટ દઈ નાખી હાવ. હા. એ મોઢું બતાવ્યા જેવા નથી રહ્યા. હારું બાપા હાલ્યા કરે હું. હા એ તો હાલ્યા કરે બીજું હું. મારો દીકરો ઘેર આવતો રે. હા. તારે પરવા પાછી પરીક્ષા આવી છે મારે પાછી 5 વર્ષ કેવી ચૂંટણી આવી છે તે જોઉં. બાપા શીખન થાવું તો લેતો આવું કેવું થી. શીખન. હા. લેતો આવી જાય 250 બીજું હું. 250 માં બાપા 7 જણા છે હું આપડે. એવું છે. હા. થોડું વધારે લેતો આવી જાય બીજું હું. તો 300 ગ્રામ લઈ લે. હા 300 ગ્રામ થઈ રહે. પૂછતો આવી જાય ને વધે પાછું રાખી લઈ. હા એ તો રાખેલા જાણીતો છે. તો રેડી. હાલો તો હું આવું ઘેર હો. હા આવતો રે ઘેર આવતો રે. તમે આગળ નહીં આવો ને વાડીએથી. નહીં. હા તો ઓલું બાથરામાં પાણી હવારે હું વારી. હા ઈ તો તારે જ વારવાનું છે. હું દાંતડા કકરાઈ આવી આંખે. હોય આથી હવે ઘેર આવતો રે પછી આપડે ઈ જ કરવાનું છે હવે. ફૂદડા જ ઉડાડવાના છે આખું વર્ષ. અડદ વાઢવામાં આપડે કઈ મજૂર બાપા નથી કેવું હો. હા. નહીં. આપડે છે ને ઘરના જ વાટી નાખશું હું સવારમાં વેલો વરગી જાય. હા તો આવતો રે પછી શીખન ખાય ને વર્ગી જાય વેલરા અડદ વાટવા. હા તો હું આવું આગળ હો. હા આય. હા તે હાલો આવું ને રાખવું ટ્રાફિક માં હલવાણો.
હાથી વાંધો નહીં. એ હા વેલો આવી જાય. હા હા હવે તો આગળ ઘર આવી છે ને સીધું. હા હવે આપડે કઈ એડમિશન નું તો ક્યાંય લેવાનું છે નહીં 10મા નું ઓલા 11મા નું. હા હવે એડમિશન નું તો કઈ નામ લેવા પૂરતું જ નથી. ઈ બાપા સારું કર્યું બાકી આમાં છે ને લાઈનમાં ઊભી ને છે ને તમે થાકી જાય ઓલો દાખલો લઈ આવો ને ઓલો દાખલો લઈ આવો ને ક્રિમિનલ લઈ આવો ને આવકનો દાખલો ને જાવકનો દાખલો ને ઈમાંય તું હાસો છે દીકરા. હા ઈ જો આ આગળ મારું પાસ થયા હોત ને તો એ બધો ડખો રહેત. આ તમારે હમ હાવ હેલું પડી ગયું. હા હાવ મારે ગાંઠો સટકી ગયો. હા 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 મજૂરની લપ નથી રહી હવે. હા હા એટલે આ આમ જોતા સારું કર્યું પણ હવે છે ને આમાં બાપા આપડી હગાઈ કરવામાં તો કઈ વાંધો નહીં આવે ને 10માં આપણે નપાસ થયા. હવે દીકરા ત્યાં તો બધા દાખલા માંગશે ત્યાં શું કરશું. અડદ વાઢવામાં આપણે દાખલો નહીં જોઈએ પણ ત્યાં તો જોહે. હા 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 ત્યાં ઓલા ભાઈઓ ડેટા માગે કા ઈ બાયોડેટામાં જ કાંઈ છે. એટલે એટલે જ બાપા તને ગુઈડો તો કે ભાઈ પાસ થાનો સારા ટકા લઈ આવ્યો. તો બાપા કામ કહીશ. હવે એમાં તો પાછું ટ્યુશનમાં ધ્યાન દે અને પાછો પાસ થાય તો મેળ પડશે. એ નકર બાપા મને દાંતડા કહે કકરાવાના એ રહે. મગજમાં જ ન રહ્યું. હા મગજમાં થોડુંક રાખ ને નકર દાંતડા કકરાવાના રહે. આપડા જેવી ક્યાંય છોકરી નહીં હોય બધામાં ફૂદડા વાળી તો એ આપડી હાઈટકી ડિગ્રી થઈ જાય ને. ઈ ક્યાંય હોય તો થાય ને. એ તો કોઈ ખગાવાલા ને કેવું કે આપડે બાયોડેટા છે ને ઓલામાં મૂકશું આપણે ફેસબુકમાં. હા તે એમાંથી બધા ફૂદડા વાળી છોકરી છે. હા ઈ આપડે ફોન કરશે. હા ઈ તો આપડા બાયોડેટામાં શું થાય. હા ઈ બેને બાઈકમાં હશે બાઈકમાં હશે તો મળશે. હા એટલે એ બેને હેરકી ડિગ્રી થઈ ગઈ ને. હા એટલે એમાં થોડુંક આવી દીકરીઓ છે ને ઓછી હોય બહુ મારે છે ને એવી. હા એટલે થોડેક થોડું તો હે પણ મળી જાહે. આ ડિગ્રી તો કિંમતી છે તારી. હા હા એટલે આવી દીકરીઓ છે ને હમ આપડા ગામમાં 5 જણાને જ છે. એવું છે. હા તો 5માં પેલો નંબર તો તારો જ હશે. ના ઈ બધા મારી જેમ જ. ફુદડા વાળા. હા બધા ને ફૂદડા. હોય તો હારું બાપા હવે હું રાખું ફોન. હા રાખ રાખ ને શીખણ ન ભૂલતો હવે. ના ચિકન 300 ગ્રામ લેવું ને. હા 300 થઈ જાય હો 300 જ લઈ જાય. હા અને વચ્ચે તો પાછું દઈ જાવ. હા એવી વાત રાખું ને. હા ઈ બોલી રાખજે. એ હા વાંધો નહી હા. હા હા વેલો તો આવી જાય. હા હાલો આવું છું આગળ. હા ઓલો રિઝલ્ટ નું ઓલું કરાવવું રિઝલ્ટ નું. શું કરાવવું. ઝેરોક્ષ. હવે એની ઝેરોક્ષ ને શું કરવી. એ નો જોઈ ને ક્યાંય. હવે કઈ નઈ જોઈ ક્યાંય. હા તે સારું હા તો ઓલું નોમિનેશન નથી કરાવવું ને. નઈ નઈ હવે તારું મોઢું જોઈ ને એમાં ઝેરોક્ષ લેમિનેશન બધું આવી જાહે. હા તે તો સારું હા. હા ઓલા દાંતડા ગોતી રાખજો તો. દાંતડા તો દીકરા ક્યારે જ રાખ્યા નેવે ખોહેલા છે. એ કકરાઈ હો બાપા. હવે કકરાવા જ જોહે. હા તું રિઝલ્ટમાં 10માં ના રિઝલ્ટ માંથી ગયો ને હું ચૂંટણી માંથી ગયો. હાયલા કરે બાપા હવે આપડે બે હરખા હોય એમાં કઈ એકાબીજાને બાદવાનું ન હોય તમે આવ્યા અમે કઈ કીધું તમને. એમાંય હાસા છે. હા આવું તો હાલ્યા કરતું હોય આપડે બેન અવર હવર. હા તમે હવે તો હા ઈ તમે થાય. ચૂંટણી હારો હું આ ધોરણ હારું 10મું ને 11મું ને એમ. હમ એટલે આમાં આપડે તો બેને કઈ કીધા જેવું છે જ નહી. હા હવે અડદ હાયરું લઈ લઈ બીજું હું. હા હા હમ હાલો તો રાખું બાપા. હા હા હલો ઓ હલો એ ક્યાં છે દીકરા. કેહો છો બાપા. રિઝલ્ટ આવી ગયું 10માં નું લઈ આવ્યો કે. હા હો રિઝલ્ટ બાપા લઈ આવ્યો. તો સારું લે શું થયો. એમાં બોર્ડમાં પેલો નંબર આવ્યો બોર્ડમાં પેલો. તો સારું લે પેલો નંબર આવ્યો હોય તો કામ થઈ ગયું.
હા, પેલો નંબર આવ્યો. વારે વાહ, તો ગામમાં મારું માથું ઊંચું કરી દીધું છે. હા ઓ બાપા, મનન્યા સાહેબે કીધું કે તું બોર્ડમાં પેલો. વારે વાહ. હા હા. કેટલા ટકા આવ્યા ગુજરાતીમાં? ગુજરાતીમાં બાપા 2 ફૂદડા. 2 ફૂદડા? હા. હા. સામાજિકમાં?